આપ જોવાનું શરૂ કરી ચૂક્યા છો મતનો મહાસંગ્રામ નવસારી પહોંચ્યા છે વોર્ડ નંબર 13 છે અનેક ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાયા અનેક સમસ્યાઓ અહીંયા જોવા મળી રહી છે અને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આપણી વચ્ચે પહોંચી ચૂક્યા છે તો હવે આપણે મતના મહાસંગ્રામની શરૂઆત કરવા જઈ રહ્યા છે ઓકે પ્લીઝ ઓકે તો મૂળ જે સમસ્યાઓ છે ઘણી બધી સમસ્યાઓ છે જ્યારે ચોમાસું આવે ત્યારે 40% શહેર જાણે કે પૂરમાં સમાઈ ગયું હોય અહીંયા મચ્છરો તો તમે પાછળ 2 મિનિટ ઊભા રહો તો મચ્છર કરડીને જતું રહે અને એમાં નવું કોઈ આવ્યું હોય તો એનું લોહી તો વધારે એને પસંદ છે શું આ શહેર સુરતના પડછાયામાં ઢંકાઈ ગયું છે સુરત જે છે એના પડછાયામાં ઢંકાઈ ગયું છે શું થઈ રહ્યું છે ઠેર ઠેર ગંદકી છે ડેવલપમેન્ટ નથી પણ પાલિકામાંથી મહાનગરપાલિકા થઈ ગયું છે એ મોટી વાત છે તો વધારે વાતચીત કરો આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓ જોઈએ છે જેમાં જિગીશભાઈ શાહ જે પૂર્વ પ્રમુખ છે પાલિકાના તમામનું સ્વાગત કોંગ્રેસમાંથી પણ ઘણા બધા સિનિયર નેતાઓ છે જેમાં મહાદેવભાઈ દેસાઈ પ્રવક્તા છે ને એમની આખી ટીમ છે તો તમામનું પણ સ્વાગત સૌથી પહેલાં કારણ કે સત્તા તમારી છે આટલા વર્ષોથી સત્તા તમારી છે ને હવે પાલિકામાંથી મહાનગરપાલિકા થયું છે પણ જે બીજા શહેરોનો જે વિકાસ થયો છે એ નવસારીમાં કેમ નથી દેખાતો આ નવસારી શહેરની જનતા 1997થી ભારતીય જનતા પાર્ટીને સતત ચૂંટીને મોકલી રહી છે અને જે કહેવાય કે વિકાસના કામો 28-29 વર્ષથી જ્યારે નવસારીની જનતા ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ શ્રદ્ધા મૂકતી હોય તો એ જેમ એમના રાષ્ટ્રીય પ્રમુખે કીધું હતું કે ગુજરાતની જનતા મૂર્ખ છે એવી મૂર્ખ નવસારીની જનતા નથી કે 28 વર્ષથી સતત એક જ પાર્ટીને સતત વોટ પણ વધારે આપે છે ટકાવારી પણ વધારે આપે છે અને સીટ પણ વધારે આપે છે એનો મતલબ થાય છે કે અહીંયા વિકાસ કે કોઈ પણ કામગીરી સારી કરી રહ્યા હોય એ લોકો દેખતા હોય તો એ લોકો વોટ આપતા હોય એ આપને હું પહેલાં તમારા પ્રશ્નનો જવાબ આપી રહ્યો છું વોટ આપવા અને સમસ્યામાં બેમાં ફરક છે મેં તો જોયું એટલે હું કહું છું દાદા બરોબર છે રસ્તા જો તમે જુઓ ને તો તમારે જે હાડકા જે છે ને હાડકાને પાંસડા એક થઈ જાય એવા પ્રકારની પરિસ્થિતિ છે અત્યારે તમે જે કીધું ને સુરતની છાયામાં કારણ કે એ લોકોના નેતા સુરતથી આવે એટલે નવસારી સાથે ઓરમાયું વર્તન કરી રહ્યા છે કરી રહ્યા છે એ મારે નામ નથી આપવું ઓલ આર નોઈંગ બરાબર બીજું કે હમણાં ગટર ને એ બધું જે ખોદે છે અત્યારે તમે આવ્યા છો ગ્રીડથી અહીંયા આવ્યા તો જે 4 વાર ફરી ચૂક્યા ને તો એમાં જે એન્જિનિયર્સ જે છે એને લેવલ આપવું જોઈએ એ લેવલ નથી એટલે ભૂતકાળની અંદર પાણી નાગધરાથી લાવવાનું હતું શુદ્ધ પાણી મીઠાનું પાણી એનું લેવલ ન મળે એટલે કરોડો રૂપિયાની જે પાણીની યોજના એ અભરાઈએ ચડી ગઈ અને હવે નહેરમાંથી પાણી આવે છે હવે નહેર જો બંધ થઈ ગઈ ઉકાઈની તો નવસારીની પ્રજા ભૂખે મરે પાણી વગર અને વચ્ચે જ હમણાં એક ટંક પાણી મળ્યું અને એ પાણી પણ શહેરના મેજોરિટી વિસ્તારમાં વેચાતું લેવું પડે છે લોકોએ ચોખ્ખું પાણી મળતું નથી કોંગ્રેસને કેમ નથી પસંદ કરતા લોકો મેં કહ્યું ને ધેર આર સો મેની એક વાર હોય 2 વાર 5 વાર 10 વાર બને એવું કોંગ્રેસમાં કચાશ હશે પણ અમે આ વખતે બહુ બિલકુલ મજબૂતાઈથી લડી રહ્યા છે મજબૂતાઈથી લડીએ ચલો આવો એક મિનિટ તમારું જો શું નામ તમારું શીતલ સોની શીતલબેન આ જે કહી રહ્યા છે કોંગ્રેસવાળા એક તો પાણીની બહુ પશ્ચિમ વિસ્તારમાં પાણી પૂરા ફોર્સથી નથી આવતું નંબર 1 ચોમાસામાં લગભગ 30-40% શહેર પાણીમાં જતું રહે છે એવું હવે પાલિકા બની ગઈ તમારી મોટી એક પાલિકા બની ગઈ હવે તો કોઈ બાનું નહીં હોય ને કે હવે તો કામ થશે બિલકુલ કોઈ બહાના છે જ નહીં અહીંયા ભારતીય જનતા પાર્ટી જે બોલે છે એ કામ કરીને બતાવે છે તમે પાણીની જ્યારે વાત કરીને તો હવે અમારા લોકલાડીલા સાંસદ આ વિસ્તારના જળસંચય કેન્દ્રીય જળસંચય મંત્રી છે તો હવે એમણે જે એમના મંત્રાલય દ્વારા જે કામ થઈ રહ્યા છે એ એટલા આમ આપણે કહીએ ને કે આંખે ઉડીને દેખાય છે કે પાણી અહીંયા મળશે હવે સરસ પાણી તો મળવાનું જ છે પાણી તો મળતું જ છે મળવા અત્યાર સુધી એવું બી નહોતું કે ભાઈ પાણી નથી મળતું પાણી તો મળતું છે કારણ કે જીવન જરૂરિયાતની વસ્તુ છે લોકોને બધા વગર ચાલે પણ પાણી વગર ના ચાલે એટલે પાણી તો અહીંયા મળે જ છે એમાં કંઈ તમે એમ કહો કે ભાઈ પાણી નથી વચ્ચે કંઈક ટેકનિકલ ખામીને કારણે એક ટાઈમ પાણી મળ્યું હતું થોડાક દિવસ માટે અને એ પાછું હમણાં બંને ટાઈમ પાણી છે જ બંને ટાઈમ દરેક વિસ્તારમાં પાણી આવી રહ્યા છે
પણ વસ્તુ એ છે કે હવે જળસંચય મંત્રી જ્યારે પાટીલ સાહેબ છે તો એમના મંત્રાલય દ્વારા અહીંયા જે પૂરની જે સમસ્યા હતી કે ઉપલા વિસ્તારમાં પાણી આવે અને અહીંયા આપણે પૂર્ણા નદીમાં પાણી આવી જતું, તો એ પાણીનું હવે કઈ રીતે ડાયવર્ટ કરે, કારણ કે અહીંયા ટાઇડલ ડેમ બની ગયો છે. ડેમની કામ બી તમે જોઈ રહ્યા હશો કે તમે આયા તો કેટલું પ્રગતિમાં છે. એટલે ભવિષ્યમાં જ્યારે મહાનગરપાલિકા થઈ રહી છે, હજુ 1 વર્ષ થયું છે, અને મહાનગરપાલિકા દ્વારા જે વિકાસના કામો થઈ રહ્યા છે તે પણ તમે કદાચ જોતા હશો. સારું કામ થઈ રહ્યું છે. આગળ હજુ તો તમે આગળ જુઓ કે કેટલા શરૂઆત છે ને આગળ ખૂબ સારા એવા કામો. એક આખું શહેરમાં મચ્છરોનો કેમ ઉપદ્રવ છે, એનું શું સમસ્યા, શું કારણ? મચ્છરોનું કારણ એ જ છે કે જે આપણો અત્યારનો જે શેરડી કપાઈ ગઈ, શેરડીના જે ફતે જે આપણા જે ખેતરો છે એ શેરડીનો પાક અત્યારે કપાઈ રહ્યો છે. એ કપાઈ જવાથી એ મચ્છરોનો ઉપદ્રવ છે. અને હાલમાં આપણે જોઈ છે કે છેલ્લા ગરમી વધી છે તો હવે મચ્છરો નથી દેખાતા શહેરની અંદર. પાલિકામાંથી મહાનગરપાલિકા બની ગયો તો શું ફાયદો થાય તમને? પાલિકામાંથી મહાનગરપાલિકા બની છે, હવે સરકારશ્રી તરફથી બી બજેટની જોગવાઈઓ મોટી થશે. અત્યારે આપણે જોઈ શકો છો કે મહાનગરપાલિકાની અંદર જે આવવાના રસ્તાઓ છે એ બધા ફોરટ્રેક બની રહ્યા છે. આ જે ડ્રેનેજ લાઈનો છે એ પણ બની રહી છે. આપણે વાત કરી કે ભાઈ રેલના પાણીઓ શહેરમાં આવે છે, તો એના માટે બી અમારા ધારાસભ્યશ્રીએ રાજ્ય સરકારમાં રજૂઆત કરી અને એની અંદર બી આપણા 50 કરોડ રૂપિયા જેવા મંજૂર થયા છે. દર વર્ષે દર વર્ષે થાય છે, પણ એ યોજના 300 કરોડ રૂપિયા 254 કરોડ રૂપિયાની આસપાસ છે. એ દર વર્ષે પેલું થઈને એ પારા યોજનાઓ બનશે, જેથી વખતો જતાં નવસારી શહેરમાં જે આ પાણી રેલના આવે છે એ સમસ્યા પણ હલ થશે. ચાલો, એક તમે આમથી આમ કેમ આવી ગયા, પહેલો એક સવાલ થાય. આમથી આમ એટલે તમે લોકલ મીડિયામાં જોયું હશે કે બધા જે ભારતીય જનતા પાર્ટીમાં જે ટિકિટોની વેચણી થઈ, અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટની વેચણી થઈ, ટિકિટ માટે ટિકિટ નથી મળવાની એટલે આવ્યા? નહીં, ટિકિટ તો મેં તો માંગી જ નહીં હતી, પણ મેં જોયું કે જે રીતના જે વહુઓ જમાઈઓ બધા જે વિશ્વની પરિવારવાદ અહીંયા ચાલે છે, વિશ્વની સૌથી મોટી પાર્ટીમાં જે તમે અમુક ઉમેદવારને જોવું કે જેને ફોર્મ કયા પક્ષમાંથી ભર્યું છે એ સુદ્ધા પણ નથી ખબર, તો થોડું મને એવું લાગ્યું કે હવે આ સર્કસને આપણે તિલાંજલિ આપવી જોઈએ. પ્રજા તો નથી આપતી. પ્રજા શું નહીં આપે? પ્રજા કેમ નથી? પ્રજા તો ગમે તે, ચલો આટલી બધી સમસ્યા ગણાય, પણ પ્રજા તો એ તરફ જઈ રહી, તમે કેમ નથી કઈ કરી? પ્રજા બી આપશે. અચ્છા, આપશે. પ્રજા. મહાદેવભાઈ. હા ધવલભાઈ, નમસ્કાર. એપ્રિલ એટલા માટે હું યાદ કરું છું કે 1 એપ્રિલે એક રિવાજ છે આ સમાજની અંદર એપ્રિલ ફૂલ બનાવવાનું. છેલ્લા 27 વર્ષથી નવસારીની પ્રજા આમના શાસનમાં એપ્રિલ ફૂલ બની રહી છે. મુદ્દો નંબર 1, કમરના બટનની અંદર દબાવીને જો રોડની અંદર ખાડાઓ જ મળવાના હોય, આજ અમારા મિત્ર જે પોતાનું ઉમેદવારી પત્રક ભરવા ગયા ત્યારે મચ્છરદાની ઓળીને ગયા. ચોમાસાની અંદર જે વિસ્તાર નીચાણવાળો છે એ વિસ્તારની અંદર આજે પણ પ્રજાને જે હલાકી પડી રહી છે એ ભલે 27 વર્ષ થયા, 30 વર્ષ થયા, કોઈ એવું આયોજન કરી શક્યા નથી. નંબર 3, વર્ષોથી એટલે લગભગ છેલ્લા 12 વર્ષથી 15 વર્ષથી જે લોલીપોપ આપવામાં આવી છે, કયા આપણા સુરત અને નવસારીને જોડતું જે સિટી, ટ્વિન સિટી, તે પણ અત્યારે લોલીપોપ સાબિત થયું છે. હું તમને 3 જ ઉદાહરણ આપું, વધારે નહીં, લેટેસ્ટ નહીં હમણાં આપું કે નવસારીનો તમે 3 વિસ્તારમાં જજો આ ડિબેટ પૂરી થયા પછી. નંબર 1 દશેરા ટેકરી, નંબર 2 ગ્રીડ, નંબર 3 કાલિયાવાડી. ત્યાં પાઇપલાઇનની અંદર 27 વર્ષ પછી એમને યાદ આવ્યું કે આપણે જે પાઇપો નાખ્યા હતા ગાયકવાડના સ્ટેટની અંદર, તે પાઇપો હવે નાના પડે છે અને એ પાઇપો બદલવાની કામગીરી હમણાં શરૂ કરી. એ શરૂ કર્યા પછી પાઇપ જે લખાયા છે એની ઉપર અત્યારે પણ પુરાણ કરવામાં આવ્યું નથી, એની ઉપર કોઈ જાતનું રીકાર્પેટિંગ થયું નથી. તો આ વિસ્તારમાંથી જે પ્રજા અત્યારે આવજાવ કરી રહી છે
તે મુદ્દો બહુ મહત્વનો બન્યો છે અને તે જે ધૂળોનો ત્યાં ગોટાઓ આખો દિવસ ઉડે છે અને પ્લસ ગટરને જે ઊંચે લાવવામાં આવી છે એને પરિણામે એ વિસ્તારના જે ઘરો છે એ ઘરોનું લેવલ નીચું ગયું છે અને અત્યારે જ પાણી ભરવાની શક્યતાઓ હું જોઈ રહ્યો છું. આ બધી સમસ્યાની વચ્ચે તમે આટલી બધી વાત કરી, આટલી બધી બહુ ધાક ધમકીઓ મળે છે, એવું છે કે નહીં? ડેફિનેટ. એ તો મીડિયા, સોશિયલ મીડિયા, આપણું આ મીડિયા, તમે ઉમરગામનું જ ઉદાહરણ લો સાહેબ. આપણે વધારે પ્રેશર બહુ થઈ રહ્યું છે. એટલે પ્રેશર કેમ આટલું બધું કરો? તમે જીતી જ જવાના છો તો પછી આટલું ધાક ધમકી દાદાગીરી કેમ કરો છો? એમ કે આ 85-80 વર્ષના કાકાઓ આટલા તંદુરસ્ત ને મજબૂત હોય, તમને લાગે અમે એમને પ્રેશર કરતા હોઈએ? આ તો એમના ઉમેદવાર બધી બહાના છે. સૌથી પહેલા તો હું તમને છે ને એમને એટલા માટે અભિનંદન આપું કે એમના 52માંથી 49 તો મહિલા, બરાબર. બાકી અમને તો એવું હતું કે 52માંથી 30 બી નહીં મળે. અને 49 મહિલા તે કેવા મહિલા? હું મારા જ વોર્ડની વાત કરું. મારા વોર્ડમાં 3 ઉમેદવાર એવા લાવ્યા કોંગ્રેસના. એક ભાઈ ડાંભેલ રહે, એક ભાઈ ગેલખડી રહે અને એક ભાઈ છે ટરોટા બજાર રહે. મારા વોર્ડના ઉમેદવાર નથી, એ હું સેવા કરવાના છે ગામની. એટલે આ બધા ખાલી કહેવાના બધા પછી અહીંયા બધી મોટી સારી લેંગ્વેજમાં વાત કરે છે. મેં આગળ બી મીડિયામાં કીધું છે, કોંગ્રેસનું પતન એટલા માટે થાય છે, કોંગ્રેસ પાસે નેતા છે, કાર્યકર્તા નથી. કારણ કે જે પણ કાર્યકર બને સીધો નેતા જ બની જાય છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના અમારા બેન પ્રદેશના મંત્રી છે, ઘરે સ્લીપ વેચવા જાય છે આજે પણ. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ નેતા એ કાર્યકર છે. એના માટે ભારતીય જનતા પાર્ટી 28 વર્ષથી શાસન પર આવે છે અને આવતા હું તો વિશ્વાસ સાથે કહું છું 50 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીનો યુવાન શાસનમાં આવશે. તમારા એરિયામાં બધું બરોબર છે? બિલકુલ બરાબર છે. મારા જ એરિયામાં નહીં પણ સમગ્ર નવસારી મહાનગરની અંદર બધું બરાબર. ગંદકી બહુ છે, એનું શું કારણ? ગંદકી ક્યાં જોવા મળે? અમારા જિગીશભાઈ કયા ચશ્મા પહેર્યા છે એમ કહી દો. મેં તો મને બધાને જોવા એવા મેં જોઈ તો બી હું જે જોઉં છું એ જ જોવાશે તમને. તમારી વાત સાચી, મને દેખાઈ. ચાલો આ બધા તમારા ભાજપ, તમને ગંદકી દેખાય છે કે નથી દેખાતી? નથી દેખાતી? ના દેખાય. કયા ચશ્મા પહેર્યા તમે? ચાલો હું તમને લઈ જાઉં. સ્વચ્છ ભારત, સ્વચ્છ ભારત. બીજા શહેરોની કમ્પેરિઝન નવસારીમાં ગંદકી છે જ. સ્વચ્છ ભારતના ચશ્મા બધાએ પહેર્યા છે નવસારીમાં, સામેવાળા બી. હવે સ્વચ્છતાના એવોર્ડ તો મળ્યા જ છે. આખા રાષ્ટ્રમાં દેશ તરફથી બી એવોર્ડ મળ્યા છે અને ગુજરાત સરકાર તરફથી. ચાલો એ કહી દો કે પૂર આવે છે ત્યારે પાણીમાં આખું શહેર લગભગ 30-35-40% શહેર કેમ ડૂબી જાય છે? ના, બિલકુલ ખોટી વાત છે. ખોટી વાત છે. હું નીચાણવાળા વિસ્તારમાં રહું છું. આપને ખબર છે ને, હું નીચાણવાળા વિસ્તારમાં રહું છું. પણ ક્યાં નથી આવતું બાપા? તમે ખોટી વાત ન કરો. અરે આ વખતે એક સેકન્ડ, આ વખતે આવે ને એક છે ને, એક મિનિટ, એ તો બોલશે નહીં ભાઈ. એ ગંદકી છે કે નહીં? નંબર 1 આવું દાદા, ગંદકી છે કે નહીં? જો ગંદકી હોય તો જ મચ્છર હોય. વોર્ડ નંબર 10 ની અંદર તમે જે આ વિજલપુરની અંદર બ્રિજ બની રહેલો છે, ખાલી અમને મોકલો કે ગૂગલમાં કઈ રીતે તમે બ્રિજ બનાવ્યો. કે મેં શિવાજી ચોક થી ચડું, મારે ગોલ્ડી સોલરમાં જવું હોય તો ગોપાલનગર ને પાછું ઉતરીને જવાનું. ગૂગલ બી શરમ લાગતી છે. ગૂગલ થી જોઈને તો બી શરમ આવે એવો તો બ્રિજ બનાવ્યો. હવે તમે જો આશાનગર, જિગીશભાઈએ કીધું તેમ 4 રસ્તા, એ બધું જો સફાઈ. આજે વિજલપુર જો કેટલી ગંદકી છે. હવે આ તમને સાબિત કરી દીધું. આ લોકોને દેખાતા જ નથી, એવા ચશ્મા જ નથી પહેર્યા. તો અમે સાહેબ આને કેવી રીતે કહીએ? જોરથી બોલું, જુઠ્ઠું બોલું. એમના માટે કંઈક અલગ રોડ બનાવ્યો છે. ગૂગલ બી શરમ આવે. સૌથી મહત્વનો બધી જ પોલિટિકલ ચર્ચાઓમાંથી મુદ્દો જે છે ને, આ બતાવજો. બરાબર. ઇન્ડસ્ટ્રીમાં કેમિકલ ઝોન નથી, મિકેનિકલ ઝોન છે, છતાં પણ AQI અત્યારે પુઅર છે. બરાબર. જેને ક્રોનિક ડિઝીઝ છે એને બહાર નીકળવા માટેની વોર્નિંગ. આ લાઈવ AQI છે. પ્રદૂષણ. બરાબર. બીજું, ટ્વિન સિટીની જે વાત કરી ને, તો ટ્વિન સિટી હિન્દુસ્તાનની અંદર હુબલી ધારવાડ, એર્નાકુલમ કોચીન, સિકંદરાબાદ, હૈદરાબાદ અને શમશાબાદ એવા જેટલા શહેરો છે ત્યાં જોઈ આવો. અહીંયાથી અંદાજિત 10,000 વ્યક્તિઓ રોજ સુરત અપડાઉન કરે અને સુરતના વ્યક્તિઓ અહીંયા ધંધો કરવા કે ખેતી કરવા આવે છે. બરાબર. કનેક્ટિવિટી શું? બીજું, કડોદરાથી નેશનલ હાઈવે બન્યો, બહુ ખુશ થયા. કામરેજથી 6 લેન 8 લેન હાઈવે બન્યો. ઓરમાયું વર્તન ભાજપ શાસને આટલા વર્ષોમાં કીધું છે કે 4 લેન હાઈવે એ બી કાદીપોર પછી સૌથી છેલ્લો બન્યો. ઓકે.
કોંગ્રેસમાંથી આવ્યા તમે જી અચ્છા સમસ્યા છે કે નહીં? સમસ્યા તો છે જ સર, કઈ છે? ચલો બધી જ છે સર, બે ચાર કઈ ગણા નથી સર. બે ચાર ગણા તમે પાણીની, જો પાણીની સમસ્યા ક્યાં છે? એક નંબર એક પછી ગટરની. ગટર, રોડ રસ્તાની, રોડ રસ્તા. બીજી ઘણી બધી છે સર. ચાલો ઠીક છે, ઓકે સાહેબ આવો એક મિનિટ. ચાલો અચ્છા બેન ના લઈ લો. શું નામ બેન તમારું? દિનેશબેન પટેલ. બધું બરોબર છે દિનેશબેન? હા જી, અમારા વિસ્તારમાં બધું બરાબર છે. તો પેલા કેમ એવું કહે છે બેન કે અમારે બધી પાણી ગટર આ બધી સમસ્યા છે? સર, ધીરજના ફળ મીઠા. અચ્છા ધીરે ધીરે. હા જી. તમારે કોઈ છે કે નહીં? ના સર, અમારે તો અમારે બધું નહીં. બધું પરફેક્ટ છે. બધું? અમારા વોર્ડ 5 માં બધું જ પરફેક્ટ છે. એમ ને બધી અત્યારે જે પણ પ્રવૃત્તિ થાય છે, જે નવા રસ્તા ને બધું આવ્યું છે, એ અમને બધી જ સુવિધા મળી ગઈ છે. બધી જ મળી ગઈ. હા, અમારે ચાલે જ છે, બધું કામગીરી ચાલુ જ છે. એટલે અમે એવું કહી નહીં શકીએ કે અમારે નથી કોઈ પ્રોબ્લેમ. અમારે કોઈ જ પ્રોબ્લેમ નથી. બધા ગણનારાથી લઈને બધું જ થઈ ગયું છે અમારું. સાચું બોલો, તમારો ચહેરો ઘણું બધું કહી જાય. સાચું જ બોલું છું. શું નામ તમારું? મનીષાબેન પટેલ. મનીષાબેન, નવસારીને કેટલા બગીચાઓ મળવા જોઈએ? નવસારીના અત્યારે છે એના કરતાં હજુ 4 એક મળે તો વેલ એન્ડ ગુડ છે. કેટલા છે અત્યારે? અત્યારે 7 ખરા. પણ કેવી હાલતમાં છે? આ તમે સામે જ જોઈ શકો છો. મેન ડેવલપમેન્ટ એરિયા છે તો સારું જ છે. અને બીજો અજગર ગાર્ડન થયો છે તે હમણાં જ રિસન્ટલી થયો છે. બીજો ડાન્સિંગ ફુવારા થયો છે તે પણ એકદમ ફાઇન રીતે થયો છે. નવસારીમાં હમણાં ફ્લાવર શો થઈ ગયો જે વર્લ્ડમાં એનું નોંધણી લેવામાં આવી કે નવસારીનો ફ્લાવર શો બેસ્ટ હતો. એટલે વિકાસના કામો તો થયેલા ધીરે જ ધીરે છે. થઈ જશે. 100% થશે, 100% થશે એમ. 1001% થશે એમ મારી ગેરંટી. પરિવારવાદ મારા ભાઈ ભાઈ તો પરિવારવાદ ચાલતું છે. મેં એમને સમજાવવા માંગુ કે આજના ટાઈમે 44 કોર્પોરેટર નવા નિયુક્ત થયા છે. 44 રિપીટને કાઢવામાં આવેલું છે. એમને કેમ કહ્યું એનું ઉદાહરણ આપો. યુવાઓને ચાન્સ આપવામાં આવેલું છે એમાં. એક સસરા છે, એમના ઘરેથી એમને વહુને ટિકિટ મળે તો એમ કહી રહ્યા છે કે પરિવારવાદ છે. એ ઉદાહરણ મેં પરિવારવાદનું ઉદાહરણ આપું છું કે જ્યારે 44 જેટલા નવા કોર્પોરેટરને ઉમેદવાર આપવામાં આવે બીજેપી દ્વારા, ત્યારે વિચારવા જવું છે કે યુવાઓને એક સ્થાન મળી રહ્યું છે પાર્ટીમાં. બીજી વસ્તુ, એક પરિવારમાં ટિકિટ મળી બીજા પરિવારને નહીં, મને એનું ખ્યાલ નથી, જોવું પડશે, મને નથી. કોંગ્રેસને એક સલાહ આપવા માંગીશ. ચાલો ઓકે ઠીક છે. અરે ઓકે ચાલો ઓકે. હમણાં એમણે એમ કીધું, તમે આપે એક સવાલ પૂછો કે નવસારીની અંદર વરસાદ પડે છે તે પાણી ભરાઈ જાય છે કે નથી ભરાઈ જતા? અરે બહુ ભરાય, પુષ્કળ ભરાય. અમારે અમદાવાદથી માણસો મોકલવા પડે છે. આ મારા મકવાણા જે છે ને, મારા જૂના મિત્ર છે, એનો ઠક્કર બાપા વાસ છે, રુસ્તમ વાડી છે, નવી નગરી છે. હમણાં સરકારે ઘરો બનાવેલા છે પેલું કાઢવાને માટે, ઝૂંપડપટ્ટી. અને એમાં જે આવાસ જે બનાવેલા છે એમાં જો એક આ પાંટો મારશો તો નવસારીનું ટોટલ પિક્ચર, આશાનગર કે આશાબાગ એ નવસારી નથી. દર વર્ષે અમારે એક રિપોર્ટર અમદાવાદથી આવે છે એટલે અમને ખબર છે. નહીં, મૂળ વાત એક રહી ગઈ. આ બધા કાસ જે હતા ને, આ તમે પહેલો બ્રિજ જે જુઓ ને નવસારીનો પૂર્ણાનો, એ પૂર્ણા નદી હતી, એ આખી પુરાઈ ગઈ. અને ત્યાંની જમીન જે ખાનગી જે છે એ બિલ્ડરોએ લઈ લીધી અને ત્યાં પુરાણ કરી દીધું. એને કોઈ રોકટોક કરવા વાળું નથી. એના નામ મારે નથી આપવા. અને નામ નથી આપતો હું. એમાં ઇટ્સ અ મેટર ઓફ ઇન્વેસ્ટિગેશન. હવે જો તમે એને મિથિલા નગરીમાં જવાનો પુલ જે છે ત્યાંથી રિંગ રોડ બનાવવામાં આવ્યો. આજે રિંગ રોડની પરિસ્થિતિ બહુ ભયંકર ખરાબ છે. વર્ષોથી રિંગ રોડ છે પણ એને રિંગ રોડ કહેવો કે શું કહેવો એ ખબર પડતી નથી. એટલે ત્યાંની બાજુમાંથી એનું ડ્રેજિંગનું અમે બધાનો જવાબ આપી દો યાર. પહેલાં એમને બે પ્રશ્ન છે, એમનો જવાબ આપી દો એટલે તમને શાંતિથી આ કાર્યક્રમ તમને ખુશી તમે જઈ શકશો અહીંથી. પહેલો એમને સવાલ કર્યો કે નવસારીમાં પાણી ભરાય છે, કયું શહેર છે એમાં પાણી ન ભરાતું હોય વરસાદના ટાઈમમાં? પહેલી વાત, પૂર્ણા નદીથી નજીક આપણું નવસારી શહેર છે. દરિયો નજીક છે, પૂર્ણા નદી નજીક છે અને ઓવરફ્લો થતાં પાણી શહેરમાં પ્રવેશે છે. હું એ વાતમાં સંમત છું મીડિયા સામે. બિંદાસ સ્વીકારું. પૂર આવે છે. નવસારી નગરપાલિકા હતી, અવર્ગની નગરપાલિકા. એની બજેટની એક મર્યાદા હોય. આ તમારે પૂરનું પાણી અટકાવવું એના માટે પાડા યોજના કે મોટી યોજના લાવવી પડે, જે 100-200 કરોડ રૂપિયાની યોજના થતી હોય છે. કારણ કે 1 કિલોમીટરમાં પાડો ના નાખવાનો હોય, 15 કિલોમીટર દરિયા સુધી પાણીની યોજના કરવાની હોય. જેવી નવસારી મહાનગરપાલિકા આવી, અમારા ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ દ્વારા સીધા મુખ્યમંત્રી શ્રીની સાથે રૂબરૂ મુલાકાત કરીને આ પાડા યોજના માટેનું આયોજન કરવા માટે એમને સમજાવવામાં આવ્યા. 50 કરોડ રૂપિયા પ્રારંભિક એમણે અત્યારે મંજૂર કર્યા. આ
આખી યોજના લગભગ 150-200 કરોડ રૂપિયા સુધીની છે, પરંતુ 50 કરોડ રૂપિયા અમને પ્રાથમિક ધોરણે અત્યારે અમને ફાળવવામાં આવ્યા છે કે પાડા તમે ચાલુ કરો બનાવવાનો, જેથી કરીને આ રેલનું પાણી નવસારીમાં આવતું અટકી શકે. આવા જેમ જેમ પ્રશ્ન આવે તેની વાચા ભારતીય જનતા પાર્ટી જ આપી રહી છે. ભ્રષ્ટાચારની કેમ વાત કરી? ભ્રષ્ટાચાર ક્યાં કોને વાત કરી? હવે જે પાર્ટીનો જન્મ જ ભ્રષ્ટાચારથી થયો છે એ પાર્ટી ભ્રષ્ટાચારની ક્યાં વાત કરવાની ભાઈ? એમને પૂછો કે 1997માં તમારી પાર્ટીમાંથી સુધરાય સભ્ય પાર્ટી તોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવીને નવસારીમાં ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ કેમ બનાવેલું? આ ભ્રષ્ટાચારના હિસાબે 5 કરોડ રૂપિયાની યોજના એમની રાજીવભાઈ ગાંધીના નામની એમણે યોજના કરેલી. એ યોજનામાં એ વખતના એમના ગૃહમંત્રી કે નાયબ મુખ્યમંત્રી શ્રી પટેલ સાહેબના આયોજન ત્યાં યોજના થયેલી અને કોંગ્રેસના કોર્પોરેટરોએ તારે નવસારી મોટાભાગના 20 થી 22 કોર્પોરેટરે અમારા ગઈ વખતે ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ જે પૂર્વ ધારાસભ્ય છે એમની આગેવાનીમાં નવસારીનું બોર્ડ તોડીને ભાજપમાં આવેલા, કારણ કે પૂરેપૂરો 90% ભ્રષ્ટાચાર એ લોકો કરેલો હતો. એ જાહેરમાં મંચ પરથી બોલ્યા છે. જિગીશભાઈ એક વાત કહું, નહીં એક સેકન્ડ. જિગીશભાઈ જ્યારે વાત કરે છે આજે ક્યાં આપણે ઉભા છે 2026માં, એ વાત ક્યાં લઈ ગયા? 97 કેટલા વર્ષ થયા? નહીં અચ્છા એ વાત કરું, એ જિગીશભાઈ છે ને 97 ની વાત કરે. એ જે ભ્રષ્ટાચારી ગયા ને એ લોકોમાં જ છે સાહેબ, અમારામાં તો છે જ નહીં. અમે તો નિર્દોષથી શાંતિથી લડતા છે. ભ્રષ્ટાચારી એ લોકોમાં જ છે. એ પોતે કીધું ને તોડીને આવ્યા કાં છે? અમારામાં છે, એ લોકો પાસે જ છે, એ લોકો પાસે જ છે. હવે બીજું આ જિગીશભાઈ એમ કે ભ્રષ્ટાચાર નથી થયો, આ થયો અમારી ભ્રષ્ટ. અરે ભાઈ અમારા ભ્રષ્ટ હતા તો હું કામ લઈ ગયા? હું કામ એમએલએ 2 ટર્મ બનાવ્યા પિયુષભાઈ ને ભાઈ? સીધી સાદી વાત છે. એટલે આ લોકોને જોર છે બોલવું, જુઠ્ઠું બોલવું. એક્ટમાં ભારતીય જનતા પાર્ટીના એમપીઓ કન્વિક્ટેડ થયેલા તો એમણે લોકસભામાં જઈને કાયદો બદલ્યો ને તે પણ રેટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટથી. એ ભ્રષ્ટાચારની વાતો કરે છે. નવસારીનું ઈટાળવાનું તળાવ ખોદાયું, માટી ક્યાં ગઈ? આરટીઆઈ હેઠળ એક્ટ કરી કે માટીની ઇન્કમ કેટલી થઈ, તો જવાબ આવ્યો માહિતી શૂન્ય છે. હવામાં ગઈ માટી. ભ્રષ્ટાચારની વાતો કરો છો યાર. નગરપાલિકાનો પ્રમુખ હતો તે વખતે આ પિયુષ દેસાઈ મારી સાથે ઉપપ્રમુખ હતા. 98 ની વાત અને જ્યારે મારી સાથે નગરપાલિકામાં ઉપપ્રમુખ હતા, બરાબર. પરિસ્થિતિ આજે કોણ ભાજપવાળા કોને લઈ ગયા એ તમે બધા જાણો છો. પરિસ્થિતિ એ થઈ કે જ્યારે વિધાનસભાની અહીંયા ચૂંટણી આવી તો એડી પટેલની સામે પિયુષ દેસાઈને મૂક્યા. એટલા માટે મૂક્યા કે એ સામે હતા. તમે તો ઘણું બધું જોઈ ચૂક્યા છે. બધું જોઈ ચૂક્યા છે, બધો અનુભવ છે. એમણે કીધું ભ્રષ્ટાચારીને અમે લઈ આવ્યા. અરે તમને છોડીને એ લોકો અમારી પાસે આવ્યા કેમ કે તમે ભ્રષ્ટાચારી હતા. ચાલો જૂની વાત છોડો, આપણે મૂળ મુદ્દા પર આવીએ. આ નવસારી શહેરમાં સાહેબ મારી વાત હું તમને બહુ ગંભીર વાત કરું. અત્યારે ચૂંટણી શેની છે? નવસારી મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત. એમના ઉમેદવાર ક્યાં છે? એ લોકોને બધાને અમારા ઉમેદવારો આજે ફિલ્ડ પર પ્રચાર કરે છે અને એમના ઉમેદવારો વાંસદામાં કોઈ ફાર્મ હાઉસમાં જઈને સંતાઈ ગયા છે, કારણ કે એ લોકોને ઉમેદવારો ફૂટી જશે, ઉમેદવારો ખાઈ જશે એવી એ લોકોને ડર છે. જે ઉમેદવાર હજુ તો ચૂંટાયો નથી એ ઉમેદવાર એમ કે ખાઈ જશે તમે લોકો. એટલે કેવા ભ્રષ્ટાચારી લોકો મોટા કર્યા છે એ તમે જોઈ લો ને શરૂઆતથી. એક મિનિટ એ ક્યાં છે ઉમેદવારો? ખરેખર તમે ઇજ્જતથી બોલજો. કાલે મેચ જોયા છે પ્રતાપનગર પાસે. એક સેકન્ડ એક મિનિટ પ્લીઝ. આ પ્રતાપનગર પાસે મેં કાલે જોયા છે. ચલો ને એક મિનિટ નાસિક થી આવતો હતો હું અને મેં રસ્તા મળ્યા બધા નાસ્તો. અરે એક સેકન્ડ અને મારી વાત સાંભળો. એક સેકન્ડ. પ્રતાપનગર ચાલો વાસદા હોય કે ગંદેલી હોય, અરે ચૂંટણી ચાલુ થઈ, લોકો પાસે વોટ માંગવા જાઓ, સંતાઈને ત્યાં નાસ્તો કરવા બેસી ગયા તો તમે કોણ વોટ આપશે તમને? એમ નહીં. એક મિનિટ તમે કોઈ એક મિનિટ તમે કોઈ લાલચ નથી આપતા ને? બિલકુલ નહીં સર. કોઈ તમે કોઈ ડરાવતા નથી ને? 52 ઉમેદવાર છે અમારી પાસે. તમે કોઈ ડરાવતા બિલકુલ. શેના માટે ડરાવ? કોઈ પૈસા આપતા નથી? અરે પેલો મારો મિત્ર જ હતો જે પાર્ટીમાં ગયો, એ બિચારો અહીંયા ઉભો છે વાઘની જેમ. જો ને એમાં ક્યાં અમારે કોઈ ડરાવવાના આવે? તો પછી એમાં શું ડરાવવાનું? તો આ બધા ભાગી કેમ જાય છે? એમ એ ભાગી નથી જતા, એમને એમના ઉમેદવાર પર વિશ્વાસ જ નથી સાહેબ. કે મારો ઉમેદવાર ફરી જશે, પૈસા લઈને પેલા લોકો બેસી જશે એવો લોકોને ડર છે, એટલે લોકો સંતાડીને લઈ ગયા છે. આ હું જાહેરમાં તમને કહું છું, એ જ વાત છે. ડર છે એ લોકોને એવું લાગે છે, પણ ભારતીય જનતા પાર્ટી સાંભળો, ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટામાં મોટી કાર્યકર્તાઓની જો એક પાર્ટી હોય ને તો ભારતીય જનતા પાર્ટી. તમે આટલી મોટી પાર્ટી તમે જીતો છો તો એ લોકો કેમ કે છે ખરીદી લઈ જાય? પણ હવે એ લોકોનો મનનો ભ્રમ છે. અહીંયા તો ઘણા છે લાઈનમાં. એમના નેતાઓએ વાત કરી કે આ
5 લાખ, 10 લાખ, 20 લાખ, 25 લાખ? એ લોકોની એમની માનસિકતા એવી છે, એમની માનસિકતા છે, અમારામાં તો કોઈ એક જ સવાલ પૂછું, મોટામાં મોટી પાર્ટી એ જે બુગલ વગાડ્યા કરે છે, એક જ સવાલ છે કે 27 વર્ષથી જો એમનું શાસન હોય તો નગરપાલિકાની અંદર જે કર્મચારી છે એમાં સરકારી કર્મચારી કેટલા અને એડહોક કર્મચારી કેટલા? 90% કર્મચારી એડહોક છે અને એને પરિણામે પ્રજાને જે સેવાઓ મળવી જોઈએ એ સેવાઓની ગુણવત્તા ઘટી ગઈ. 3 એવા સારા કામ કયા કરવા તમારા ભાઈ? નવસારીમાં પહેલા રસ્તા પહોળા કરવાની જે જોગવાઈ છે એનો અત્યારે કામગીરી જેમ જોઈએ છે કે ઇટાળવા ભીડ વિરાવળ ખાતે અત્યારે ચાલે, દરેક એન્ટ્રી પર બધા મોટા દરેક એન્ટ્રી પર અત્યારે રસ્તા મોટા બચા લઈ લેજે. તળાવના ડેવલપમેન્ટના જે અત્યારે કામ છે એ તળાવના ડેવલપમેન્ટના કામ લીધા છે. એ સિવાય જે સિવિક સેન્ટર્સ છે જેથી પ્રજાને એક જગ્યાએથી બીજે કે પશ્ચિમથી છે નગરપાલિકા સુધી મહાનગરપાલિકા સુધી ના આવવું પડે એ માટે દરેક ઝોનમાં સિવિક સેન્ટરોનો પણ અત્યારે કામગીરી કરી રહ્યા છે. અને ખાસ કરીને કહેવાય કે એજ્યુકેશન બાબતમાં નવસારી નગરપાલિકા દ્વારા હાલમાં છેલ્લા 3 વર્ષમાં અમારા ચેરમેન શ્રી અજયભાઈ દેસાઈના નેતૃત્વમાં 4 નવી સ્કૂલો ઓલરેડી અત્યારે બની નવી સ્કૂલો બની ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ અમે 4-5 વર્ષ પહેલા એક બનાવી જે ખૂબ સફળતાથી અત્યારે ચાલી રહી છે. એક નગરપાલિકા લેવલ પર જો અમે 4-5 નવી સ્કૂલો બનાવી શકતા હોય તો મહાનગરપાલિકા આવ્યા પછી અમે એજ્યુકેશન ક્ષેત્રે બી કેટલું કામ કરવા માંગીએ છીએ પ્રજાને ખબર જ છે. ઓકે, તમે ઓકે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જે એમણે કીધું ને મારી સ્કૂલ બનાવી 4 એવું કે છે, બનાવી 4, એમાં વિદ્યાર્થી કેટલા, ડ્રોપ આઉટ રેશિયો ઇઝ ટુ મચ, અને શિક્ષકો જે છે એ શિક્ષકો પૂરેપૂરા ભરતા નથી. આખા રાજ્યમાં જેમ નવસારી મહાપાલિકા થશે આજુબાજુ આઉટસ્કટની જે સ્કૂલો લીધી ત્યાં શિક્ષકો નથી, બાળકો નથી. નવી સ્કૂલ તો જૂની તોડીને નવી બનાવે છે, વેલકમ, બરાબર છે, પણ ત્યાં જો શિક્ષકો ન હોય, બાળકો ન હોય તો એ ઇટ્સ અ વેસ્ટ ઓફ મની. સાહેબ શું કામ છે તમે સત્તામાં આવો તો? અમે એમ કીધું છે કે નવસારીને ચોખ્ખું પાણી આપીશું 24 કલાક. ચોખ્ખું પાણી 24 કલાક, વેરી ગુડ. ચાલો, નવસારીનું આરોગ્ય જળવાય એટલા માટે મોહલ્લા ક્લિનિકનું અમે પ્રોમિસ આપ્યું છે. મોહલ્લા ક્લિનિક, ચોખ્ખું પાણી 2 નંબર, અને સ્વચ્છતા. અને ચોથું, મહાદેવભાઈ હું એક જ ઉદાહરણ આપું ધવલભાઈ કે અમારો જે મેનિફેસ્ટો છે એ મેનિફેસ્ટો નથી પણ કમિટમેન્ટ છે. નંબર 1, યસ, આ મેનિફેસ્ટો કે કમિટમેન્ટ એસી ઓફિસમાં બેસીને બનાવ્યું નથી. કોંગ્રેસે 3 કાર્યક્રમો કર્યા, એક જન આક્રોશ રેલી, એક જનમંચ અને ત્રીજો આપકે દ્વાર કોંગ્રેસ કે સાથ. અને ત્યાં જઈને પબ્લિકના જે પ્રશ્નો હતા એ પ્રશ્નો કલેક્ટ કર્યા. મન કી બાત કરી નથી, કામ કી બાત કરી છે. હું તમને 3 ઉદાહરણ આપું છું. એક, જો કોંગ્રેસ સત્તામાં આવશે તો પહેલો સિટી બસની અંદર મહિલાઓ માટે ટોટલ ફ્રી, નંબર 1. નંબર 2, સરકાર તમારી આવી ગઈ મહાનગરપાલિકામાં મહિલાઓ માટે ફ્રી. નંબર 2 આવશે તો મારા શબ્દ ધ્યાન રાખો. નંબર 2, જો કોંગ્રેસ સત્તામાં આવશે તો મહિલાઓ જે વ્હીકલ ખરીદશે એના ઉપર અમે ટેક્સ ફ્રી રોડ ફ્રી લઈ જાઓ. અને ત્રીજું, 50 મીટરનો એરિયાની અંદર જે મકાન બાંધવામાં આવશે એમાં મિલકત વેરાની અંદર 50% માફી. ફ્રીમાં 50%, વેરી ગુડ. ફ્રી ભાઈ, બધું આપી દીધું મફત. નવસારીની પાલિકાના લોકો જોઈ રહ્યા છે, એમને શું કહેવા માંગશો તમે? નવસારી નગરપાલિકાના જે લોકો અત્યારે હાલની ચૂંટણી છે એ ચૂંટણીની અંદર અત્યારે હું પ્રભારી તરીકે છું તો હું આ વિશ્વાસથી કહું છું કે આ 52 સીટ અમારી હશે અને આવનારા સમયમાં જે કંઈ વિકાસના કામો હશે એ અમે જે કહેશું તે કરીને બચાવીશું આ 5 વર્ષની અંદર, એવી હું આ જનતાને ધરપત આપું. કોઈ એવું ખાસ કામ જે કરવાનું બાકી છે? નવસારી મહાનગરપાલિકા આયોજનબદ્ધ રીતે કામ કરે છે, કોઈ ખાસ કામ બાકી એટલે દરેક જે કામ નવસારીની જરૂરિયાતના છે એ મહાનગરપાલિકા કરી રહી છે. અને આપના માધ્યમથી વિશ્વાસ આપું કે ગઈ વખતે અમે 1 સીટ ગુમાવેલી, પણ આ વખતે જે છેલ્લા 5 વર્ષના કામ છે એના અનુસંધાનને કહું છું કે 52 એમાં 3 તો આવી ગઈ ઓલરેડી અત્યારે એડવાન્સમાં, એમની બહુ મહેરબાનીથી. અને હવે 49 બાકી છે. 49 સીટ અમે ભારી બહુમતીથી જીતવાના છે. એ કામ કરેલા અને પ્રજા પર અમને વિશ્વાસ છે. કેટલી સીટ જીતશો તમે? અમે સારી એવી સીટ જીતશું. એ તો કે એક આવી હતી લાસ્ટ વખતે, એ કઈ નહીં જીતે. એનાથી વધારે અમે લગભગ અડધાથી વધારે સીટો જીતશું. રાજકારણનો એક સિદ્ધાંત છે રાજ્યશાસ્ત્રમાં
કે તમે એકની એક વિચારધારાને, રાજકીય વિચારધારાને જો કાયમ સત્તા આપ્યા કરશો તો આપખુદશાહી અને સરમુખત્યારશાહી બનવાની સંપૂર્ણ શક્યતા છે અને પ્રજા હવે આ સિદ્ધાંત સમજી ચૂકી છે. કે અમારો ધારાસભ્ય અનંત પટેલ છે ને તે સિંહ છે. અનંત પટેલ સિંહ છે અને વાંસદામાં જઈને જો એના ઉમેદવારોને તોડવાનો કોઈ પ્રયત્ન કરે ને તો એ ગાંડપણ છે તો મૂર્ખામી છે. ચાલો, નવસારીમાં અનંત પટેલની પણ ચર્ચા છે. વાસ્તવ ચલો, બંનેનો ખૂબ ખૂબ આભાર. મૂળ વાત એ છે કે નવસારીમાં ફરીથી આવીએ તો મચ્છર ના કરડે. ચલો, 2-3 વર્ષમાં પણ મચ્છર ના કરડે. ફરીથી અમારે અમદાવાદથી વરસાદમાં પૂર માટે આવવું ના પડે. ફરી મળીશું. આપ જોતા રહો ઝી 24 કલાક.